અરવલ્લી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તબક્કા પૂર્ણ થયા બાદ અરવલ્લી જિલ્લામાં રાજકીય તાવ વધ્યો છે. ભાજપે મૌન ધરણા યોજ્યા છે, જેનું કારણ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ તાજેતરનું નિવેદન છે. પ્રજામાં પ્રતિક્રિયા એવી મળી રહી છે કે આ નિવેદનથી કોંગ્રેસની લોકપ્રિયતા ઘટી શકે છે અને કેટલીક રહી સહી સીટો પણ જોખમમાં આવી શકે છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ સ્થિતિ ભાજપ માટે અપ્રત્યક્ષ લાભરૂપ બની રહી છે. જોતા રહેવું હવે રસપ્રદ રહેશે કે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ગુજરાતની સ્થાનિક ચૂંટણી પર શું અસર પડે છે. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક સભામાં નિવેદન આપ્યું છે કે ગુજરાતની પ્રજા અભણ છે અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે અને એના માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે. અને હું કોંગ્રેસના અધ્યક્ષને આશ્વસ્ત કરવા માગું છું કે જ્યારે આ દેશમાં જરૂર પડી છે ત્યારે ગુજરાતના જ નેતાઓએ આ દેશને રાહ દીધો છે. દાખલા તરીકે આઝાદીનો હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે. અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને એનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપણે કહેવા માગું છું.